નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરની અંદર લિંગ નિશ્ચયન વિશે જોતા હતા, જેમાં આપણે મધમાખીમાં લિંગ નિશ્ચયનની ક્રિયા ત્યાં સુધી આપણે જોયું. લિંગ નિશ્ચયનની અંદર આપણે જોયું કે કયા પ્રકારના જે સજીવો છે એની અંદર એક્સ અને વાય પ્રકારના જે લિંગી રંગસૂત્રો છે એ લિંગ નિશ્ચયની અંદર મહત્વનો ભાગ ભજવે છે. ત્યાર પછી આપણે વિકૃતિ વિશે જોયું હતું કે જેમાં લિંગી અને દૈહિક જે રંગસૂત્ર છે એની અંદર આવી વિકૃતિ જે છે એ નિર્માણ થાય તો એને કારણે કેટલાક પ્રકારની ખામીઓ છે એ સર્જાય, જેને આપણે મ્યુટેશન તરીકે ઓળખીએ છીએ. અને આવી મ્યુટેશનની જે પ્રક્રિયા છે એને સમજવા માટે મેન્ડલના પ્રયોગોનો આધાર લઈ અને કેટલાક વૈજ્ઞાનિકોએ જુદી જુદી રીતે એની પૃથ્થકરણની પ્રક્રિયાઓ વિકસાવી. જેમાં આપણે જોયું તો કે વંશાવળી પૃથ્થકરણ જે છે એ આ પ્રક્રિયાની અંદર મહત્વનો ભાગ ભજવે છે. અને આવી વંશાવળી પૃથ્થકરણની જે પ્રક્રિયા છે એ સામાન્ય રીતે જુદા જુદા પ્રકારના રંગસૂત્રની અંદર જોવા મળતી જે ખામીઓ છે એના દ્વારા થતા રોગો માટે આપણે એને લઈ શકીએ છીએ. અને આ પ્રકારની જે વંશાવળી પૃથ્થકરણની જે પ્રક્રિયા છે એના આપણે સંકેતો કેટલાક જોયા હતા, જેને આપણે ફરીથી આવી જનીનિક અનિયમિતતાઓ માટે જોઈ લઈએ કે જેમ આપણને અહીંયા આકૃતિની અંદર દર્શાવેલ છે એ પ્રમાણે આવી વંશાવળી પૃથ્થકરણની અંદર નર માટે ચોરસ અને માદા માટે વર્તુળનો ઉપયોગ કરવામાં આવે. પણ જ્યાં જે નર કે માદા માટે એવો કોઈ લિંગનો ઉલ્લેખ કરેલો ન હોય તો એના માટે આવો જે ચોરસ જે છે ઊભો રાખી અને એને દર્શાવવામાં આવે. એ રીતે કોઈ પણ રોગ માટે અસરગ્રસ્ત વ્યક્તિઓ હોય, એટલે કે એ રોગિષ્ટ હોય, તો એની અંદર એને દર્શાવવા માટે ખાસ કરીને ઘાટી એની અંદર ઘાટું કરી, એટલે કે જે વર્તુળ કે ચોરસ હોય તો એની અંદર કલર કરી અને એને પૂરી દેવામાં આવે. અહીંયા આપણને લાલ કલરથી એને પૂરેલ છે, પણ આપણે એને પેન્સિલથી કે પેનથી પૂરીએ તો પણ પૂરી શકાય. એ જ રીતે આવા નર કે માદા વચ્ચે લગ્ન થાય તો એના માટે વચ્ચે આ રીતે આવી આડી લાઈનથી આવા ચોરસ અને વર્તુળને જોડવામાં આવે. જો આવી આડી લાઈન જે છે એ ડબલ આ રીતે કરેલી હોય તો સંબંધિત જે આવા વ્યક્તિ, એટલે કે નર અને માદા જે છે એ સમરક્ત હોઈ શકે, એટલે કે એ એકદમ નજીકના સગા સંબંધીઓ હોઈ શકે, એના વચ્ચે આવા લગ્ન જે છે એ થયા હોઈ શકે. એ જ રીતે આવા કોઈ નર કે માદા, એટલે કે સ્ત્રી અને પુરુષ, એના વચ્ચે લગ્ન થાય અને એની સંતતિ જે થાય એ સંતતિને ડાબી બાજુથી જમણી બાજુએ એ રીતે નીચે જે રીતે આપણને ચાર્ટ આપેલો છે, આ જે ચાર્ટ છે એ પ્રમાણે દર્શાવવામાં. પિતૃ ઉપર અને એની સંતતિને નીચે ડાબીથી જમણી બાજુએ એ રીતે દર્શાવવામાં આવે. એ જ રીતે જે પિતૃ સમાન રીતે લગ્ન ગ્રંથિથી જોડાય અને સંતતિ નિર્માણ કરે તો એ સંતતિ જો રોગથી પ્રભાવિત હોય, એટલે કે એ રોગિષ્ટ હોય
તો જેમ આપણે આગળ જોયું કે અસરગ્રસ્ત વ્યક્તિ હોય તો એની અંદર કલરથી એને પૂરવામાં આવે. અને જો આપણે આવા ચોરસને ત્રાસો રાખી અને એની વચ્ચે 5 લખેલું હોય તો 5 છે એ પ્રભાવહીન સામાન્ય સંતિ છે એ છે એમ આપણે કહી શકીએ. એટલે જે પ્રભાવહીન સામાન્ય સંતિ છે એના માટે ચોરસ જે ત્રાસો રાખીને એના અંદર 5 છે એ લખવામાં આવે છે. તો આ રીતે આવા સંકેતોનો ઉપયોગ કરી અને જુદા જુદા પ્રકારે આપણે વંશાવળીના પૃથ્થકરણ જે છે એ કરી શકીએ. અને આ પ્રકારના વંશાવળીના જે પૃથ્થકરણ છે એ પૃથ્થકરણને આપણે આ રીતે દર્શાવી શકીએ. જે આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું કે જનીનિક અનિયમિતતાઓને દર્શાવવા માટે આવું વંશાવળી પૃથ્થકરણ કરી અને આપણે એને દર્શાવીએ તો આપણે એની અંદરથી ખામીઓની માહિતી છે એને સરળતાથી જાણી શકીએ અને આગળની પેઢીઓની અંદર આવા પ્રકારનો જનીન સંબંધિત જે રોગ છે એ ન થાય એના માટે આપણે એને માહિતી છે એ આપી શકીએ. અને આપણે જોયું હતું કે આવા પ્રકારના ઘણા બધા જે રોગો જે છે એ આપણે એને મટાડી તો શકતા નથી, પણ આપણે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં એ સ્થળાંતર ન થાય કે એનું રૂપાંતર ન થાય એના માટે આપણે એને માર્ગદર્શન આપી શકીએ. અને આ રીતે આવી મેન્ડલિયન જે અનિયમિતતાઓ છે એ જુદા જુદા સ્વરૂપે આપણને જે જોવા મળે એના પણ આપણે જે ઉદાહરણ છે જોયા હતા કે ખાસ કરીને જે હિમોફિલિયા છે, સિસ્ટિક ફાઇબ્રોસિસ છે, સિકલ સેલ એનેમિયા છે, રંગ અંધતા છે, ફિનાઇલકીટોન્યુરિયા, થેલેસેમિયા, આ બધા પ્રકારના જે રોગો છે એના માટે આપણે આ માહિતી જે છે એને વંશાવળી પૃથ્થકરણનો ઉપયોગ કરી અને આપણે એને દર્શાવી શકીએ. જેની અંદર આપણે જોયું હતું કે દૈહિક પ્રભાવિત લક્ષણ તરીકે જે માયોટોનિક ડિસ્ટ્રોફી અને દૈહિક પ્રચ્છન્ન લક્ષણ તરીકે સિકલ સેલ એનેમિયાના બે જે ચાર્ટ જે છે એ આપણને અહીં આપેલા છે કે જેની મદદથી આપણે જાણી શકીએ કે આવા પ્રકારના રોગનું જે વહન છે એ આગળની પેઢીઓની અંદર કઈ રીતે થાય છે, જેની માહિતી આપણે ગયા વખતે આ બંને ચાર્ટ દ્વારા જોઈતી. ચાર્ટ એ અને ચાર્ટ બી, આ બંને આવા જે ચાર્ટ છે એની મદદથી આપણે આ માહિતી જે છે એને આપણે ગયા લેક્ચરની અંદર જોઈ હતી. હવે આ સિવાયનો બીજો એક રોગ છે જેને આપણે રંગ અંધતા તરીકે ઓળખીએ છીએ. રંગ અંધતા અને એની અંદર જોવા મળતી આવી જે ખામી છે જેને આપણે કલર બ્લાઇન્ડનેસ એટલે કે આવા પ્રકારની જે વ્યક્તિ છે એ સામાન્ય રીતે જે મુખ્ય કલર હોય એને પારખી શકતી નથી, જેને આપણે રંગ અંધ વ્યક્તિ એમ કહીએ છીએ, જેને આપણે રંગન અથવા તો રંગ અંધતા એમ આપણે કહીએ છીએ. તો આવી જે રંગ અંધતા જે છે એ લિંગ સંકલિત પ્રચ્છન્ન જનીનની ખામી છે. લિંગ સંકલિત લિંગ સંલગ્ન પ્રચ્છન્ન જનીન અને જે લાલ અથવા તો લીલા આંખના શંકુકોષોની ખામી છે. આપણે જાણીએ છીએ કે આવા જે પ્રચ્છન્ન જે જનીનો છે એ લાલ અથવા તો લીલા રંગના જે શંકુકોષો છે એ આંખની અંદર રંગ પારખવા માટેના આવા શંકુકોષો હોય એ ખામીયુક્ત હોય છે. સમાન રીતે શંકુકોષો છે એને આપણે રંગ પારખવા માટેના કોષો તરીકે ઓળખીએ છીએ. અને આપણે જાણીએ છીએ કે આ પ્રકારના કોષો ક્યાં આવેલા છે, તો કે આંખના નેત્રપટલની અંદર આપણે જાણીએ છીએ કે શંકુકોષો અને
જેને આપણે દંડકોષો કહીએ છીએ, 2 પ્રકારના કોષો છે એ આવેલા હોય. એટલે આવી લાલ અથવા તો લીલા રંગના શંકુ કોષોની ખામી હોવાને કારણે આવી વ્યક્તિ છે એ લાલ અને લીલા રંગ પારખવામાં નિષ્ફળ જાય છે. એટલે કે જ્યાં લાલ અને લીલો એ મુખ્ય રંગ છે, એટલે આવા રંગ પારખવાની ખામી જે છે એને આપણે રંગ અંધતા તરીકે ઓળખીએ છીએ. આ ખામી માટેના જે જનીનો છે એ પ્રચ્છન્ન છે. અને ક્યાં આવેલા છે? તો કે આવી ખામી X જે રંગસૂત્ર હોય એના ઉપર હાજર કેટલાક જનીનોની વિકૃતિને કારણે થાય છે. આવી ખામી છે કયા રંગસૂત્ર ઉપર જોવા મળે? તો કે X રંગસૂત્ર ઉપર, X લિંગી રંગસૂત્ર ઉપર આ પ્રકારની ખામી છે એ આપણને જોવા મળે છે. ખામીયુક્ત જે જનીનો છે X રંગસૂત્ર ઉપર આવેલા હોય. અને આ પ્રકારના જે જનીનો છે એ લગભગ 8% નરની અંદર, જ્યારે 0.4% માદાની અંદર જોવા મળે છે. આવા જે જનીનો છે એનું પ્રમાણ છે 8% નર. આ પ્રકારની ખામી જે છે એ 8% નરની અંદર, જ્યારે 0.4% માદાની અંદર જોવા મળે છે. શા માટે? તો કે લાલ અને લીલા રંગની અંતતા માટેના જનીનો X રંગસૂત્ર ઉપર આવેલા છે. લાલ અને લીલા રંગ માટેની આવી ખામી માટેના જે આવા ખામીયુક્ત જે જનીનો હોય ક્યાં આવેલા છે? તો કે X રંગસૂત્ર ઉપર આવેલા છે. અને આ રીતે આવા X રંગસૂત્ર ઉપર આવા જનીનો આવેલા હોય, જેને કારણે નરની અંદર આ પ્રકારનો રોગ છે એ વધારે જોવા મળશે. એટલે કે 8% એની અંદર આવો રોગ છે, 8% પુરુષની અંદર આવો રોગ છે હોઈ શકે, જ્યારે માદાની અંદર 0.4% જ આવો રોગ છે એ જોવા મળે. આવું શા માટે? તો કે આપણે જાણીએ છીએ કે નરની અંદર XY એટલે કે એક જ આવું X રંગસૂત્ર એક જ આવેલું છે, જ્યારે માદાની અંદર 2 આવા X રંગસૂત્ર છે. એટલે એની અંદર કોઈ પણ એક રંગસૂત્ર ઉપર આવું જનીન હશે તો આ ખામી આપણને જોવા મળશે નહીં, કારણ કે બીજા રંગસૂત્રો ઉપર આવેલું જનીન છે એ પ્રભાવી હશે. એટલે નરની અંદર ફક્ત એક જ અને માદાની અંદર 2 રંગસૂત્ર આવેલા છે, જેને કારણે સ્ત્રી કે જે આ જનીન ધરાવે છે એના પુત્રમાં રંગ અંતર થવાની જે શક્યતા જે છે એ 50% જેટલી છે. એટલે જે સ્ત્રીની અંદર આવું રંગ અંતર માટેનું જનીન આવેલું હોય તો એના પુત્રની અંદર આવી ખામી આવવાની સંભાવના જે છે એ લગભગ 50% છે. જેથી કરીને પુરુષની અંદર આ પ્રકારની રંગતતાનું પ્રમાણ છે આપણને વધારે જોવા મળશે, જ્યારે માતા પોતે રંગંત નથી, કારણ કે જનીન પ્રચ્છન્ન છે. એટલે માતા રંગંત ન હોય કારણ કે પ્રચ્છન્ન જનીન છે, એટલે એને કારણે માતાની અંદર કાંઈ ખામી નથી, પણ એના સંતાનની અંદર જો પુત્ર હશે તો એમાં આ પ્રકારની ખામી આવવાની જે સંભાવના જે છે એ 50% જેટલી જોવા મળશે. આનો અર્થ શું થયો? તો કે એનો અર્થ આપણને એ જોવા મળશે કે આ પ્રકારની જે ખામી છે એની અસરને કારણે જે પ્રભાવી પ્રકારના જે જનીન કે જે આપણને બીજા એક રંગસૂત્રો ઉપર જોવા મળે છે, જેને કારણે પુત્રીની અંદર આવી ખામી છે એ જોવા મળશે નહીં. એની અસરને તેને મળતા આવતા પ્રભાવી જે સામાન્ય જનીન છે, એટલે કે જે પ્રચ્છન્ન જનીન છે એ રંગ અંતર માટે જવાબદાર છે, પણ જે સામાન્ય પ્રભાવી જનીન દ્વારા આવી જે ખામી છે એ દબાઈ જાય છે. જ્યારે સામાન્ય સંજોગોમાં પુત્રી રંગંધ હોતી નથી જ્યાં સુધી તેની માતા વાહક અને તેણીના પિતા છે એ રંગંધ હોય. એટલે જ્યારે એના માતા અને પિતા બંને જ્યારે આવા રંગંધ હોય
તો પુત્રી સામાન્ય રીતે રંગઅંધ હોવાની શક્યતા જોવા મળશે, પણ માતા અને પિતા બંને જો રંગઅંધ છે એ નહીં હોય તો પુત્રી રંગઅંધ હોતી નથી, પણ સામાન્ય રીતે એ વાહક છે એ હોઈ શકે. એટલે આપણે એને જો અહીંયા વધારે વિસ્તૃત રીતે જો સમજવું હોય તો આપણે એને અહીંયા ચાર્ટ દ્વારા સમજી શકીએ કે જો આ પ્રકારની જે ખામી છે એની અંદર આ પુરુષ એટલે કે નર, જેમાં રંગસૂત્ર છે એ કેપિટલ સી જે એના દ્વારા આપણે દર્શાવીએ, એટલે આ પ્રકારની જે ખામી છે એ પુરુષની અંદર નથી, એટલે કે પુરુષ સામાન્ય છે. એના વચ્ચે પુરુષ જે છે એ આપણે એને સામાન્ય લઈએ. એક્સ વાય જે નર છે અને એની અંદર આ સી છે એ કેપિટલ છે. એટલે કે પુરુષ જે છે એની અંદર રંગ અંતતા માટેનું કોઈ જે જનીન છે એ આવેલું નથી. એની અંદર રંગ અંતતા માટેનું કોઈ જનીન છે એ નથી. જ્યારે આ સ્ત્રી જે છે એની અંદર એક રંગસૂત્ર ઉપર કેપિટલ સી છે ને બીજા ઉપર સ્મોલ સી છે. હવે આપણે જાણીએ છીએ કે એની અંદર એના વચ્ચે લગ્ન થાય ને એના વચ્ચેના જે લગ્ન બાદ એના સંતાનો જે નિર્માણ થાય તો એની અંદરથી આ નર જે છે એની અંદરથી બે પ્રકારના શુક્રકોષ નિર્માણ થશે, કેટલાક એક્સ પ્રકારના કેટલાક વાય પ્રકારના. એ રીતે માદા છે એની અંદરથી પણ બે પ્રકારના અંડકોષ નિર્માણ થશે, જેમાં એકની અંદર આવી ખામી ધરાવતું રંગસૂત્ર આવેલું હશે, એકની અંદર આવેલું હશે નહીં. હવે જો આ શુક્રકોષ અને આ અંડકોષ વચ્ચે ફલનની ક્રિયા થાય તો એની અંદર આ બે એક્સ જે છે એની અંદર કેપિટલ સી આવશે. એટલે કે આ જે છોકરી છે એ સામાન્ય હશે, એમાં રંગઅંતતાની કોઈ ખામી હશે નહીં. જો આ શુક્રકોષ અને આ અંડકોષ વચ્ચે ફલનની ક્રિયા થાય તો એની અંદર નરમાંથી એક કેપિટલ આવ્યું, માદાની અંદરથી એક સ્મોલ આવ્યું, જેને કારણે આ પ્રકારની જે ખામી છે એ આ સ્ત્રીની અંદર નથી, કારણ કે એક રંગસૂત્ર ઉપર પ્રભાવી સી કેપિટલ છે અને બીજા રંગસૂત્રો ઉપર સ્મોલ સી છે. એટલે પ્રભાવી જનીનની અસર નીચે સ્મોલ જનીન જે છે એ દબાઈ જશે. એટલે આવા પ્રકારની સ્ત્રી જે છે, એટલે કે આવી જે પુત્રી છે એની અંદર રંગઅંધતાની કોઈ અસર જોવા નહીં મળે, પણ એ રંગઅંધતાની વાહક તરીકે કામ કરશે. એ રંગઅંધતાની વાહક તરીકે કામ કરશે, એટલે કે આગળ રંગઅંધતાના રોગનો ફેલાવો કરી શકશે. એ જ રીતે આ શુક્રકોષ અને આ સ્ત્રીના અંડકોષ વચ્ચે જો આવી ફલનની ક્રિયા થાય તો એક્સ વાય, જેમાં એક્સ છે અહીં કેપિટલ છે, એટલે આ જે પુરુષ જે છે એ સામાન્ય હશે, કારણ કે એમાં સી એક્સ રંગસૂત્રો ઉપર આવેલ સી કેપિટલ જે છે એ જનીન છે, એટલે કે પ્રભાવી છે,
એટલે એમાં રંગ અંધતાની ખામી હશે નહીં. જ્યારે બીજો જે પુત્ર છે એની અંદર એક્સ વાય એટલે આમાં એક્સ છે આ સ્મોલ આવશે, એટલે આ જે પુત્ર છે એ રંગ અંધ બનશે, એ રંગ અંધ પુત્ર તરીકે જન્મશે. એટલે અહીંયા આ જે પુત્ર છે એ એક રંગ અંધ બનશે. જ્યારે એના જે આ 4 સંતાનો છે એમાંથી 2 પુત્રીમાંથી એક સામાન્ય હશે અને એક વાહક તરીકે કામ કરશે. જે વાહક તરીકે કામ કરશે એમાં રંગ અંધતાની કોઈ ખામી જોવા મળતી નથી. પણ 2 પુત્રની અંદરથી એક પુત્ર સામાન્ય હશે ને એક રંગ અંધ હશે. શા માટે? તો કે એની અંદર એક જ એક્સ રંગસૂત્ર છે, એટલે જો એમાં પ્રચ્છન્ન જનીન આવેલું હશે તો એની અંદર આવી રંગ અંધતાની ખામી જે છે એ એમાં સ્પષ્ટ રીતે જોવા મળશે. એટલે આવી રંગ અંધતાની જે આ ખામી છે એ પુરુષની અંદર વધુ જોવા મળશે, જ્યારે સ્ત્રીઓની અંદર આવી ખામી છે એ ઓછી જોવા મળશે. હવે જે આ 2 પુત્રી છે એમાંથી જે એક વાહક પુત્રી છે એ આગળ રંગ અંધતાનો ફેલાવો કરી શકે, પણ એક જે સામાન્ય પુત્રી અને બીજો જે સામાન્ય જે પુત્ર છે એ આગળ ગમે એની સાથે લગ્ન કરશે તો એના માટે રંગ અંધતાની આવી ખામીનું વહન કરશે નહીં, અથવા તો રંગ અંધતાનો રોગ છે એ ફેલાવી શકશે નહીં. એટલે આપણે આવી વંશાવળી પૃથ્થકરણ દ્વારા એમ કહી શકીએ કે જે પુત્રી વાહક છે એની સાથે કોઈ પણ પુરુષ છે એ લગ્ન કરશે તો એમાં રંગ અંધતાની ખામી આવવાની શક્યતા છે એ રહેલી છે. એ રીતે જે આ રંગઅંધ પુરુષ છે એ કોઈ પણ સ્ત્રી સાથે લગ્ન કરશે તો એની અંદર પણ રંગ અંધતાની ખામી છે આવવાની શક્યતા છે એ સૌથી વધારે છે. એટલે આપણે આવા વાહક કે રંગઅંધ જે પુરુષ કે સ્ત્રી હોય એને આવી વંશાવળીના નકશા દ્વારા આવી ખામી છે એ ન આવે એના માટે સમજાવી શકીએ, અને આ પ્રકારના જે વ્યક્તિ છે એને આગળ એના સંતાનો જે છે એમાં આવી ખામી ન આવે એના માટે સંતાન જે પ્રાપ્ત કરવાની એની જે ઈચ્છા હોય એ ઈચ્છા એ ન કરે અને એ લગ્ન ભલે કરે પણ સંતાન ઉત્પન્ન ન કરે એના માટે આપણે એને સમજાવી શકીએ, કારણ કે આ પ્રકારની ખામી એની અંદર આવવાની પૂરેપૂરી શક્યતાઓ છે એ જોવા મળે છે. એટલે આવી વંશાવળી પૃથ્થકરણ દ્વારા આવી રંગ અંધતાની ખામીને આપણે ફેલાતી અટકાવી શકીએ અને મટાડી શકાતી નથી. શા માટે? તો કે એ જનીન ઉપર આધારિત ખામીઓ છે, એટલે આપણે એને મટાડી શકતા નથી, પણ આપણે એને ફેલાતી અટકાવી શકાય. આ રીતે આવી રંગ અંધતાની ખામી જે છે એક લિંગી રંગસૂત્રો ઉપર આવેલી છે, જેને કારણે આપણે જો એનું વંશાવળી પૃથ્થકરણ તપાસશું તો પુરુષની અંદર આવી ખામીનું પ્રમાણ છે આપણને વધારે જોવા મળશે. એટલે જેમ આપણે આગળ જોઈ ગયા એમ 8% જેટલું પ્રમાણ છે એ પુરુષની અંદર જોવા મળશે, જ્યારે આ પ્રકારની ખામીનું જે પ્રમાણ છે એ સ્ત્રીની અંદર 0.4% જેટલું જ જોવા મળશે. તો આ પ્રકારની જે રંગ અંધતાની ખામી છે એ આપણને સ્ત્રીની અંદર ઓછી જોવા મળે, જ્યારે પુરુષની અંદર આવી ખામી છે એ વધુ જોવા મળે. એટલે ઘણી વખત આપણે રંગ અંધતા સમજાવો એવો પ્રશ્ન જે છે એ પૂછે એની જગ્યાએ આપણને એમ પણ પૂછે કે સ્ત્રી કરતાં પુરુષની અંદર જે ખામી વધુ જોવા મળતી હોય એનું વર્ણન કરો, અથવા તો આપણને આ પ્રશ્ન છે એ એમ પણ પૂછે કે રંગ અંધતાની ખામી પુરુષની અંદર વધુ જ્યારે સ્ત્રીની અંદર ઓછી જોવા મળે છે, સમજાવો. એ રીતે પણ આપણને પ્રશ્ન છે એ પૂછવામાં આવે. તો આ પહેલી જે ખામી જે છે એ આપણે જોઈ, જેને આપણે કહીએ છીએ રંગ અંધતા, જે કયા રંગસૂત્રો ઉપર જોવા મળે? તો કે એક્સ રંગસૂત્રો ઉપર જોવા મળતા
પ્રચ્છન્નજનીનની ખામી છે. એક્સ રંગસૂત્રો પર જોવા મળતા પ્રચ્છન્નજનીનની ખામી છે, જેને કારણે આ ખામી છે પુરુષની અંદર વધારે જોવા મળે છે, જ્યારે સ્ત્રીઓની અંદર આ પ્રકારની ખામી જે છે એ ઓછી જોવા મળે છે. કારણ કે પુરુષની અંદર એક જ એક્સ રંગસૂત્ર આવેલું હોય, બીજું વાય રંગસૂત્ર હોય, જ્યારે સ્ત્રીની અંદર બંને લિંગી રંગસૂત્ર તરીકે એક્સ રંગસૂત્ર આવેલું હોય. એટલે જ્યારે સ્ત્રીની અંદર બે એક્સ રંગસૂત્રો ઉપર આ પ્રચ્છન્નજનીન આવેલા હોય, જેને આપણે સી સ્મોલ દ્વારા દર્શાવીએ છીએ, તો આવી સ્ત્રી છે રંગન બનશે. પણ એક એક્સ રંગસૂત્ર ઉપર એક્સ પ્રભાવી જનીન હોય અને બીજા રંગસૂત્ર ઉપર એક્સ પ્રચ્છન્નજનીન હોય, તો આ પ્રકારની જે ખામી છે એ એની અંદર જોવા મળશે નહીં. એટલે આ રીતે આવી રંગ અંતતાની જે ખામી છે એ પુરુષની અંદર વધુ જોવા મળે, જ્યારે સ્ત્રીની અંદર આ પ્રકારની ખામી જે છે એ આપણને ઓછી જોવા મળશે. ત્યાર પછીની બીજી જે ખામી છે એ હિમોફિલિયા આવશે. હિમોફિલિયા અને સિકલ સેલ એનેમિયા, જે આપણે હવે એને નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું.